हमारा यहाँ से ने हूँ बनावता उपा દડો દડો ગાભા સાદું દવણું દળાવા આવી તો આમાં છે ને ગાભા ભરી દીધા અહીં હિસકા ઉપર મેકવા હાટું ઘેરે કોણ આવ્યું છે? ધર્મિષ્ઠા આવી છે, તો રમવા આવી છે. અહીં છે ને ગટર લાઈન કરવાની છે એ કે કાંઈ વાંધો નહીં લે જઈ જાય ગટરમાં એટલે આ ગટર લે. હેલો યુટ્યુબ ફેમિલી, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી. અને આજ મેં 5 વાગે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજ મેં આખો દી ચાલુ જ નથી કર્યો વિડીયો. એટલે અત્યારમાં છે ને આપણે કપડાં અને એવું બધું છે ને પેટીમાં ભરીએ છીએ, કેમ કે બધા બહાર હતા ને ઠેલા, એટલે આ પેટીમાં બધું ભરું છું. અને બધું હસવાઈ જાય ને ચોમાસાનું બધાના કોટ ને એવું બધું હતું ઠેલાઓમાં, એટલે બધાને અંદર મેકી દઉં ને એટલે આખું તે વ્યવસ્થિત મેકાઈ જાય બધું, એટલે અહીંથી જગ્યા ખાલી બધી થઈ જાય. અને અહીંયા મેં ફળિયામાં જો આ રૂ ને એવું ઢાકેલું છે ને, મારે ઓશિકા મેં ખોયેલા છે ને કવર તૂટી જાય ને એટલે બનાવવાના હતા. આ બેના જો મેં બનાવી નાખ્યા છે, આ બે ભરી લીધા બનાવી. અને હજી અહીં જો આ તૂટી જ ગયેલું છે, એટલે આપણે પાછું સીવી અને ભરવાના છે. ઓલા બેન ખોયડું કરવાની છે, પણ લાઇટ નથી એટલે બીજું કામ કરીએ આપણે. અને બ્લોકમાં બના રહેજો. અમારા અહીંયા છે ને આ શું બનાવતા ઉપા દડો ગાભાનો દડો તો ગાભાના દડા જ બનાવે ને, કેમ કે છે ને ઓલા દડા જેટલા લાવીને એટલે તોડી નાખે, અને કા ગમે ઘેર નાખી દે એટલે કોક દે નહીં, અને કા ઘોબા પાડીને બગાડ નાખે દડાઓને. હાવ એટલે હવે લેવાનું બંધ કરી દીધા છે દડા. હવે આ મોજાના દડા છે ને બનાવી દેવાના છે, એટલે મોજાના દડાથી રમે. અને આમાં કાના પપ્પા છે ને બનાવી દે છે. જો દડો છે ને ઘણા સમય થઈ ગયો કા મેં બનાવી દીધો હતો નહીં તોડીને, મેં બનાવી દીધો હતો. પાછો તૂટી ગયો પછી પાછો બાપા પાછો એવી દીધો. એવું છે? હા, બે વાર થઈ ગયો. હવે આવા જ બનાવવાના હે. હા ભાઈ હવે સંપલ પહેરી કેવી છે? બોલિંગ સારી છે, ઊંધા માથે પડી જાય એવી. એવું હોય બહાર રમવા વહી જાવ બે ભાઈ. હવે છે ને આપણે રસોઈ બનાવી છે, એટલે આપણે રસોઈનું ચાલુ કામકાજ કરી દઈએ. દેશમી જશે એટલે. અને આપણે ઝાડવામાં છે ને બધાય ઝારી નાખ્યા છે, ગુલાબ ને બધું નાના નાના કરી નાખ્યા છે. મોટી ડાળો હતી ને બધી આવતા નતા ને ગુલાબ, એટલે કાપી અને વ્યવસ્થિત બધું કરી નાખ્યું છે. હું બતાવું તમને. જો આ હાથે ઉગ્યા છે બધા મેં નાખ્યા થાય, એટલે આમાં ફૂલ આવશે આ તુલસીમાં. અને આ ગુલાબ જો બધા મેં કોળાયેલા હતા ને એ જ રહેવા દીધા, બધાય કાપી નાખ્યા ખામણામાં. હજી આને મારે કટિંગ કરવાના છે, કટિંગ કરીને લાઈનમાં બધે વાવવાના છે ઠેઠ સુધી. એટલે અને આને મેં કાપી નાખ્યું. આ ઝાડવાનું નામ કોને કોને આવડે કોમેન્ટમાં કહેજો હો. બહાર રમવા વહી જશો મેં કીધું ને. સાદું દવણું દળાવા આવી તો. સાયકલ કોની છે? તાર બેન ને મળેલી બધા જામ બેન. હે રબારી કાથી રુદ્રન કાનો બે ભાઈ રમ્યા છે ને દોસ્તારું કઈ છે નહીં. જો આજે થઈ જશે બીજો દી ને અમારા કાના પપ્પા જશે બગડાણા સેવામાં જશે. એટલે અમે 3 માં દીકરો છીએ ને આપણે ખીચડી અને બટાટાનું શાક બનાવી નાખ્યું છે. રોટલી કાંઈ બનાવ્યું નથી, હવારમાં રોટલી બનાવી હતી. એટલે આપણે જો બટાટાનું શાક અને આમાં છે ખીચડી, સરસ મજાની ખીચડી. એટલે ખીચડી અને શાક અમારા રુદ્રને બધાને ભાવે, એટલે અમે બધાએ એ નિર્ણય લીધો હતો કે આ ખીચડી શાક કાં રુદ્ર એટલે બનાવ્યું છે. હવે રુદ્રને રોટલીમાં સોળેલું બનાવવું છે ને હવે કાનાને મારે ખીચડી શાક ખાવા. અને આ ઠંડી સાય આમાં આપણે નાખી દીધો છે બરફ. સરસ મજાનો
અમને છે ને બધાને પીળી ખીચડી વધારે ભાવે એટલે મેં પહેલેથી પીળી ખીચડી મારા મમ્મીને ઘરે ખાધી એટલે મને પીળી બહુ ભાવે, સફેદ ઓછી ભાવે. અમારે રુદ્રને બધાને સફેદ ભાવે. રુદ્રને પીળી ભાવે? હા, રુદ્રને પીળી ભાવે, કાનાને સફેદ ભાવે. તો મેં પીળી તોય કરી, સફેદ મને ઓછી ભાવે. એટલે તમને કેવી ખીચડી ભાવે કોમેન્ટમાં કહેજો. હાલો એમ બપોરા કરી લઈએ. હાલો પડી ગયો છે રોંઢા અને આપણે છે ને નાસ્તોય કરી લીધા ને રુદ્રન કાનો છે ને બે ભાઈઓ સાયકલ આખવા વહી જશે બહાર અને એમાં ઉપા આવ્યા છે ને ચા પીધો અમે અને છે ને મોશિકું બનાવે છે ગાભાનું. કેમ કે રુદ્રને છે ને હિંચકામાંથી મેકવા હાટું પૈસા ઓલા હારા મોશિકા હોય ને મેકી અને બગાડે એટલે મેં કીધું ગાભા ભરીને બનાવજો એટલે બનાવે છે બેઠા બેઠા. તો આમાં છે ને ગાભા ભરી દીધા અહીં હિંચકા ઉપર મેકવા હાટો. આટલી બની જાય ને પછી બતાવું તમને. જો આમાં કાનો બેઠો છે ને એ વંશીકુમાં આગળ ભરતા થાય એ તૈયાર થઈ ગયું છે ને આપણે આ ખોળું બે બનાવી નાખી છે. અંદરના વંશિકાની ખોળ છે, ઉપરના તો મારે છે જ પણ અંદરના તૂટી જતા ને એટલે આપણે નવા સીવી નાખ્યા છે અને આવું ભરી લઈએ એમાં રૂ બેમાં. પછી હું તમને બતાવું તૈયાર કરીને. ઘેરે કોણ આવ્યું છે? ધર્મિષ્ઠા આવી છે, તો રમવા આવી છે અને રુદ્ર ઊભો છે. બે ભાઈ ખાતા હતા અને અમારા અમિતભાઈ જો આવ્યા છે સાયકલ લઈને અને હું છે ને વંશિકા બે જો ભરાઈ ગયા છે, તૈયાર કરી નાખ્યા છે અને આવી રીતે ધોકાવી નાખ્યા. અને હવે છે ને આપણે આને છે ને કવર ખોયડું છે ને માથે ચડાવી દઈએ એટલે મસ્ત મજાના તૈયાર થઈ જાય વંશિકા. ને હવેમાં ઉપાન ઘરે જવું છે મારે. હવે છે ને મેં ખોળ ચડાવી દીધી છે, હું તમને બતાવું આવા કલરની કરેલી છે આપણે જો. અને આ જો સોડા બનાવીને પીવી આવડા. હે આગળ કરી દો. મારી મમ્મી છે ને જો પાણી ભરે છે અને આ પરજા જો રમવા મળી બધા દડે બધા રમવાનું ચાલુ કરી દીધું છે. મારી મમ્મી પાણી ભરવા મળ્યા અને અમે છે ને એમાં પણ ઘેર આવ્યા હતા. અહીંયા છે ને ગટર લાઈન બનાવે છે ને ત્યાં બધું ખોઈ દઉં છે બહાર જો. હું અહીંયા છે ને આ પાળા ઉપર બેઠી છું. અહીં છે ને ગટર લાઈન કરવાની છે. મજૂર નથી હો, આ તો સરપંચ ને કામ કરવાનું છે. અને અમારા ભાઈ છે ને એને બાઈ વાત કરે છે સાલુમાં. અમે બેઠા ને બધાને દેખાડે છે. આવડા છે ને ભોળા દાદા નો આવો બોમ્બ હોય ને બોમ્બ થી રમે છે. હાલો ઘઉં ચોખા લઈને આવી જશે આ બેન ભાઈ. પણ અહીંયા ગાડી નહીં હાલે. ઈ શું કર્યું? લ્યો જો સાયલસ લ્યો સાયલસ ઈ કે કાંઈ વાંધો નહીં લે કાંઈ વાંધો નહીં. હાલો મોરલો બોલે છે મંદિર જઈ લે આમ જો. આ ગાડી આંકવા હાટું આમ જો બધા ભારુડા મંડાણા. બેન ગાડી આંકવા કેટલા પાવડા લાવવા જો. આ ગાડી અહીં મેકી છે. મેં કીધું કે મારી ઘેરે મેકી દેવી છે કે વહી જાય. હા ગાડી તો જવા દીધી છે રિપેરિંગ કરીને. હવે ત્યાંથી કેમ થાય? એ ભટકાણી હા 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 વહી ગઈ હો વહી ગઈ. હાલો ઘરે જઈ જાય ગટરમાં એટલે આ ગટર લાઈન છે ખેઠ સુધી આવેલા પડી જાય કે પાણીમાં. અહીં પાણી છે. અમે તમારે વાટે હતા ઘેરે જવાનું છે. પાણી ભરાઈ ગયું બધાને આવ્યું. હાલો ઘરે જઈએ. ચાલો
રુદ્ર કે કઈ લાવ્યા કે નહીં, આજ કઈ લાવ્યા નથી બે ભાઈઓ હાટું, એટલે ભાઈ પૂછે છે રુદ્રભાઈ હું ખાવું. અને હવે છે ને આપણે દૂધ લઈ આવીએ, દૂધનો ટાઈમ થઈ ગયો છે. અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.